ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવજી બન્યા ખેડૂત. સરસ મજાની શિવજીની લીલા છે, સરસ કથા છે. તો મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. પ્રીત કરો મહાદેવથી, ન માંગો ફળદાન, તજીને ફળની કામના, કરો ભક્તિ નિષ્કામ. હર હર મહાદેવ. શિવ શક્તિની જય. ભોલા નામનો એક ખેડૂત હરિપુર ગામમાં રહે. તેને એક પત્ની અને 2 બાળકો પણ હતા. ભોલો એક સાહુકારની ત્યાં મજૂરી કરતો હતો. ભોલાએ તેની બહેનના લગ્ન માટે સાહુકાર પાસેથી પૈસા લીધા હતા. કર્જ લીધું હતું અને તેનું દેવું એ કેટલાય વર્ષોથી ભોલો ભરી રહ્યો હતો. ભોલો શંકર ભગવાનની બહુ પૂજા કરતો હતો. તેમાં એક દિવસ મંદિરમાં શિવરાત્રીનું ભવ્ય આયોજન હતું. તે પતિ પત્ની અને બાળકો સાથે મંદિરમાં ગયા અને તે સમયે મંદિરમાં સાહુકાર પણ હતો, જેને ત્યાં એ નોકરી કરતો હતો. અને સાહુકાર કહે છે કે મંદિરમાં દર્શન કરવા માટે પુણ્ય કરવા પડે. ભોલા, તારી જેવા કંગાલ પાસે એવું તો શું છે કે તું શંકર ભગવાનને આપવા માટે લઈ આવ્યો છે? શંકર ભગવાનને આપવા માટે કોઈ દાન દક્ષિણા, કોઈ ચડાવો લઈ આવ્યો છે? આ સાંભળી ભોલો ઉદાસ થઈ ગયો. ઉદાસ મન સાથે પતિ પત્ની બંને અને બાળકોને લઈને તે પાછો ઘરે જવા લાગ્યો. મંદિરના દર્શન કર્યા વિના જ ઘરે જવા લાગ્યો. તેમાં રસ્તામાં એક માણસ મળ્યો ભોલાને. તે માણસે ભોલાની પત્નીને કહે છે કે કંઈ ખાવાનું હોય તો આપો ને. ગરીબ ભિખારી જેવો, ફાટેલા તૂટેલા કપડાં જેવો માણસ એમને મળ્યો. એ કહે છે કે મને કંઈ ખાવાનું હોય તો આપો ને, મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો મને જલ્દી આપો. એટલે ભોલાની પત્ની બોલી કે ભાઈ, મારી પાસે લોટનો શીરો છે, એ ખાવો હોય તો હું આપું. એટલે તે ભૂખ્યો માણસ કહે છે, અરે મને આપી દો લોટનો શીરો, અને એમાં પણ ભૂખમાં તો પ્રસાદ વધારે મીઠો લાગે. એટલે ભોલો બોલ્યો કે શું નામ છે તારું ભાઈ? એટલે તે માણસ કહે છે, મારું નામ શિવાય છે અને હું કામની શોધમાં ફરવા નીકળ્યો છું, કામ શોધવા માટે નીકળ્યો છું. શું તમે મને કોઈ કામ આપી શકશો? હું કોઈ પણ કામ કરીશ. એટલે ભોલાએ કહ્યું, ભાઈ, હું તો ખુદ એક ગરીબ મજૂર છું, ગામના સાહુકાર પાસે મજૂરી કરું છું, હું તને શું કામ આપી શકું? એટલે તે વ્યક્તિ કહે છે, ભાઈ, મને કંઈ પણ કામ આપો, ભલે પછી બદલામાં પૈસા નહીં પણ રહેવાની જગ્યા આપી દેજો. ભોલો સિવાયની મજબૂરી જોઈને હા કહે છે, એને ગરીબ જોઈને હા કહે છે. ભોલો તો બહુ દયાળુ હતો અને તે દિવસથી સિવાય ત્યાં રહેવા લાગે છે અને ઘરમાં કામકાજમાં મદદ કરતો હતો. એક દિવસ ભોલો તેની પત્ની માલાને કહે છે કે માલા, આ સિવાય આપણા માટે આટલું બધું કામ કરે છે, બાળકો માટે પણ સિવાય દૂધ, ફળ, શાકભાજી બધું જ લાવે છે. ક્યાં સુધી આપણે સિવાય પાસેથી લઈશું? પૈસા દીધા વગર કામ કરાવીશું? એટલે ભોલાની પત્ની બોલી કે તમે એક કામ કેમ નથી કરતા? સિવાયને તમારા સાહુકારને ત્યાં નોકરી અપાવી દો ને, ત્યાં તો તેને કામના બદલામાં પગાર પણ મળી જશે. ભોલાને આ વાત સાચી લાગી. ભોલાને પછી એ માલાની વાત એને સ્વીકારી કે હા, તારી વાત બરાબર છે. ભોલો સિવાયને લઈને સાહુકારની ત્યાં જાય છે અને કામ અપાવે છે સિવાયને. સિવાય હવે ભોલાની સાથે ખેતરમાં કામ કરવા જવા લાગ્યો. સાહુકારને ત્યાંથી સિવાયને જે પગાર મળતો હતો તે પૈસા સિવાય ભોલાને ભેગા કરવા માટે આપી દેતો હતો. ભોલો કેટલી વાર સિવાયને કહે કે ભાઈ, તારા પૈસા તું પાછા લઈ લે, પણ ત્યારે સિવાય કહે કે આ પૈસા સમય આવશે ને ત્યારે કામ લાગશે. એકવાર સાહુકાર ભોલા અને સિવાયને બીજા કામ માટે બહાર મોકલે છે. એવામાં રસ્તામાં ચાલતા ચાલતા રાત પડી જાય છે. જંગલનો રસ્તો હતો. એવામાં જંગલમાંથી શેર એટલે કે સિંહની ગર્જનાનો અવાજ આવ્યો. ભોલો અવાજ સાંભળીને ગભરાઈ જાય છે. તો સિવાય બોલ્યો કે ભોલા ભાઈ, તમે ભગવાન શંકરના પરમ ભક્ત છો તો કેમ ડરો છો? જ્યારે ભક્ત મુસીબતમાં હોય ને તો ભગવાનને પણ સહાયતા માટે આવવું જ પડે છે. ભોલા ભાઈ, તમે ઝાડ ઉપર ચડી જાઓ, બેસી જાઓ, બાકી બધું હું સંભાળી લઈશ. એટલે ભોલો કહે છે કે સિવાય, હું તને એકલો મૂકીને કેવી રીતે ઝાડ ઉપર ચડી જાઉં? આ તો ખોટી વાત છે, હું તને એકલો નહીં મૂકું. સિવાય કહે, ભોલા ભાઈ,
તમે નિશ્ચિત રહો, એવું કંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય. અને ભોલો જેવો ઝાડ ઉપર ચડે છે તો અને પાછળ ફરે છે તો એવો જ વાઘ પાછળ ઊભો હોય છે. ભોલો તો ઝાડ પર ચડી ગયો અને સિવાય પાછું વળું ફરે છે ત્યાં વાઘ આવી ગયો. ભોલો વાઘને સામે જોઈને ડરી જાય છે અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગે છે. સિવાય વાઘની આગળ આવીને ઊભો રહી જાય છે. વાઘ થોડી વાર સિવાયની સામે જોયા કરે છે અને કઈ ગરજ્યા વિના, કઈ જ કર્યા વિના જંગલ તરફ ચાલ્યો જાય છે. પછી ભોલો અને સિવાય ઘરે આવી જાય છે. ભોલો આખી રાત તે ઘટનાને યાદ કરી રહ્યો હોય છે. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠીને જુએ છે તો સિવાય ઘરે નહોતો. ભોલો આસપાસ પૂછપરછ અને તપાસ કરે છે પણ કોઈને સિવાયની ખબર ન હતી. તે જોઈને સાહુકાર પાસે ગયો અને પૂછ્યું એટલે સાહુકારે કહ્યું કે ભોલો સવારે મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તે અમરનાથની યાત્રા કરવા નીકળવાનો છે, માટે એનો હિસાબ કરાવીને એ ગયો છે. ભોલો ઘરે આવ્યો અને બધી જ વાત માલાને કહી, તેની પત્નીને કહી. માલા પણ સાંભળીને બહુ હેરાન થઈ ગઈ કે અચાનક કંઈ કહ્યા વિના, બતાવ્યા વિના અમરનાથની આટલી લાંબી યાત્રા પર કેવી રીતે નીકળી શકે સિવાય એકલો? ભોલાને તો કંઈ સમજણમાં ન આવ્યું અને તે દિવસે રાત્રે ભોળાનાથ શંકર ભગવાન ભોલાના સપનામાં આવ્યા અને ભોલાને કહે છે, ભોલા ઉઠ, તે મને ઓળખ્યો નહીં, હું જ તારો સિવાય છું, જેના વિશે તું ચિંતા કરી રહ્યો છે. ભોલો તો સપનામાં ગદ અવાજે બોલ્યો કે ભગવાન, તમે જ સિવાય છો? મેં તમને ઓળખ્યા નહીં, મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ. મહાદેવ, મને માફ કરી દો. મેં તમારી સેવા ન કરી અને ઉપરથી તમારી જોડે સેવા કરાવી, મારા ઘરના કામ કરાવ્યા. મને છોડીને કેમ ચાલ્યા ગયા પ્રભુ? હે મહાદેવ, પાછા આવો મારી પાસે આવી જાઓ. ભોલા, ભગવાન કહે છે, ભોલા, હવે તું મારી પાસે અમરનાથ યાત્રા કરીને જ આવીશ. અમરનાથમાં જ હું તને દર્શન આપીશ. આટલું કહીને ભગવાન ભોળાનાથ અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસે ભોલાએ બધી જ વાત માલાને કરી, પણ ભોલો એ ચિંતામાં હતો કે અમરનાથ યાત્રા કરવાના પૈસા તેની પાસે ક્યાંથી આવશે. માલા બોલી, સાંભળો છો, તમને યાદ છે કે સિવાય આપણી પાસે પૈસા મૂકતો હતો અને આનો મતલબ એ છે કે મહાદેવ પોતે જ આપણા માટે અમરનાથ યાત્રાની વ્યવસ્થા કરતા હતા અને આપણે અમરનાથની વ્યવસ્થા કરી દીધી. મહાદેવે જય હો, મહાદેવ તમારી જય હો. હવે બંને પતિ પત્ની કહેવા લાગ્યા અને ભોલો ખુશ થઈને કહે છે કે ભગવાન શિવજી આપણને અમરનાથ બોલાવે છે. ભોલો તે પૈસાથી તેની અમરનાથ યાત્રાની તૈયારી કરવા લાગે છે અને સાહુકારની પાસે થોડા દિવસની રજા માંગવા જાય છે. સાહુકાર બોલ્યો, ભોલા, રજા તો તું લઈ લે, તેના પૈસા તો કાપી જ લઈશું, પણ શું તું અમરનાથ યાત્રા વિશે કંઈ જાણે પણ છે કે કેટલું દૂર છે અમરનાથ ધામ? પૈસા, કપડાં, ખાવાનું, પીવાનું, પૂરા પરિવારની સાથે તું કેવી રીતે અમરનાથની યાત્રા કરી શકીશ? બહુ બધું જોવું પડે છે. ત્યાં પૂરું પંચીકરણ થાય છે. પૂરી રીતે સ્વસ્થ મનુષ્ય જ અમરનાથની યાત્રા કરી શકે છે, નહીં તો રસ્તામાં જ રોકી દે છે. અને તું તો છે એક ગરીબ કમજોર, બે દિવસ બે રોટલી પણ નથી ખાતો. રસ્તામાં જ પડીને બેભાન થઈ જઈશ તો પાછો હું મોકલી દેશે. હું પણ જાઉં છું મારા પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા. તું જોજે, હું તો અમરનાથની યાત્રા કરીને જ પાછો આવીશ. સાહુકારને તો ઘમંડ હતો. ભોલો તેના પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા નીકળી જાય છે અને આ બાજુ સાહુકાર તથા તેના પરિવાર સાથે યાત્રા કરવા માટે નીકળવાના હતા, પણ કિસ્મતમાં તો કંઈ અલગ જ મંજૂર હતું. 75 વર્ષથી વધારે ઉંમર હોવાથી સાહુકારના પંચીકરણને સ્થગિત કરી દેવામાં આવ્યું. સાહુકારે મનમાં વિચાર્યું કે લાગે છે ભગવાન શિવ મને સજા આપી રહ્યા છે કે તેની યાત્રા માટે કોઈ ગરીબ કે અમીર નથી હોતું. તે જેની પર કૃપા કરે છે તે જ તેના દર્શન કરી શકે છે. લાગે છે ભોલો તેમનો મારાથી પણ મોટો સેવક છે, માટે તેને અમરનાથ યાત્રા પર જવાનો શુભ અવસર મળ્યો. હું એ કેમ ન સમજી શક્યો? ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે. તેમને ધન દોલત પકવાનોથી કોઈ મતલબ નથી.
ભગવાનને કોઈ સુકાયેલી રોટલી પણ ખવડાવી દે ને તો એમાં પણ પ્રસન્ન થઈ જાય છે ભોલેનાથ. હે ભોળાનાથ, મને માફ કરી દો. મેં તે ગરીબ મજદૂરની મજબૂરી એની મેં મસ્કરી કરી છે, એની ગરીબીનો મેં ફાયદો ઉઠાવ્યો છે. બસ એકવાર ભોલો યાત્રા કરીને પાછો આવી જાય એટલે હું ખુદ તેની માફી માંગીશ. ભોલો માલા અને બાળકો સાથે બહેલગામ પહોંચ્યો અને ત્યાંથી તે ચાલીને જ યાત્રા એણે શરૂ કરી. જય ભોળાનાથ, જય ભોળાનાથના જાપ કરતા કરતા બંને પતિ પત્ની અને બાળકો આગળ વધી રહ્યા છે. ચાલતા ચાલતા છોકરાઓને ભૂખ લાગે છે એટલે ભોલો કહે છે કે તેના પરિવારને કે તમે અહીં મોટા પથ્થર પાસે બેસો, હું અહીં કોઈને પૂછી લઉં કે અહીં ક્યાંય ખાવાનું મળે છે. તેટલામાં ભોલો એક માણસને પૂછે છે કે અહીં જમવાની સુવિધા છે ખરી? હશે, જમવાનું ક્યાંય મળશે? એટલે તે માણસ કહે છે, અરે ભાઈ, આ અમરનાથ શ્રદ્ધાળુઓ માટે લંગર કમિટીવાળા લોકો આખો દિવસ ને રાત મનથી યાત્રાળુઓને સ્વાગત સત્કાર કરવા માટે રાહ જોઈને બેઠા હોય છે. ખાવા પીવાથી લઈને સુવાની પણ સુવિધા ઉપલબ્ધ કરેલી છે અમરનાથની યાત્રા માટે. ચાલો ભાઈ, હું તમને ત્યાંનો રસ્તો બતાવું. ભોલાએ તેની યાત્રાને ભગવાન ભોલેનાથના વિશ્વાસે ભરોસે શરૂ કરી હતી અને ભોલોને પૂરો વિશ્વાસ હતો ભોલાને કે તેની આ યાત્રા પૂરી કરાવશે જ ભોલેનાથ. તે આદમી ભોલાને લઈને લંગર ચાલતું હતું, ત્યાં ધર્મશાળા હતી, તે કમિટીના લોકોને જમવાની સુવિધા આપી રહ્યા હતા, ત્યાં બધે ભોલાને લઈ ગયો. ભોલાએ આ બધું જોયું. અમીર ભક્ત આ કાર્યમાં યોગદાન કરીને દક્ષિણા આપે છે. સવારના સમયે લંગર કમિટીના લોકો શ્રદ્ધાળુની ભૂખ તરસ મટાડે છે અને રાત પડતા જ લંગરના લોકો ધર્મશાળામાં સ્થિર થઈ જાય છે. અમરનાથ યાત્રા કરવા વાળા માટે ભોલાને 5 પડાવ પાર કરવાના હતા. તેમાં ભોલાનાથના પરિવારે પહેલગામનો પહેલો પડાવ પાર કરી લીધો. તેમાં ભોલાનો છોકરો થાક્યો એટલે બોલ્યો કે બાપુ, હવે કેટલી દૂર છે અમરનાથ યાત્રા? એટલે ભોલો કહે, નમન બેટા, હજી તો આ પહેલો પડાવ છે બેટા, હજી 4 પડાવ બાકી છે. ભોલો કહે છે બેટા, ભગવાન ભોળાનાથનું નામ લેતા જાઓ તો આ 5 પડાવ પણ પાર થઈ જ જશે. રસ્તામાં થોડી થોડી જગ્યાએ ઊભા રહેતા, વિશ્રામ કરતા અંતે તે અમરનાથની ગુફામાં પહોંચી જ જાય છે. પૂરો પરિવાર ભગવાન અમરનાથના દર્શન કરે છે અને એ બધા ખુશ થઈ ગયા. ભોલો કહે છે તેની પત્નીને કે તમને ખબર છે માલા, અમરનાથના તીર્થો કહેવાય છે. અમરનાથ ધામને તીર્થોના પણ તીર્થ માનવામાં આવે છે, કારણ કે અહીં ભગવાને પાર્વતીજીને અમૃતવનું રહસ્ય બતાવ્યું હતું. તેમાં ભોલાનો છોકરો બોલે છે કે બાપુ જુઓ પેલા 2 કબૂતર. એટલે ભોલો કહે છે તમને ખબર છે બાળકો, આ કબૂતરની જોડી બહુ કિસ્મત વાળાને જોવા મળે છે, જે આપણે જેવા કોઈ કિસ્મત વાળાને જ જોવા મળે છે. બધા બરફની અમરનાથની શિવલિંગના દર્શન કરે છે. ભોલાને સદાય યાદ રહી જાય છે તેવી અમરનાથ યાત્રા કરી અને ખુશીથી પાછો આવી જાય છે અને સાહુકાર ભોલાથી તેની ભૂલોની માફી માંગે છે અને પછી તેને સારો પગાર આપવા લાગે છે અને તે દિવસથી ભોલાના જીવનમાં ભગવાનના આશીર્વાદથી બહુ ખુશીઓ આવવા લાગી. તો મિત્રો, આ હતી ગરીબની અમર યાત્રા. ભગવાન ભોળાનાથને કોઈ ગરીબ કે કોઈ અમીર નથી, એના માટે તો બધા જ ભક્તો સરખા છે. શ્રદ્ધાથી ચડાવેલું થોડું પણ આપણે દાન કરીએ તો પણ ભગવાન સ્વીકારે છે. મનથી કરેલી વસ્તુ ભગવાન અવશ્ય સ્વીકારે છે. તો મિત્રો, જો આ વાર્તા તમને ગમે, સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.